એટલે જોઈને બોલવાનું મન થાય ને બે જ વાતો કરવી છે। આજે દયાદરા ખાતે જનાક્રોશ યાત્રા અહીંયા પહોંચીને આપ સૌએ ખૂબ દિલના ઉમળકાથી સ્વાગત કર્યું છે, બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ મંચ પર વિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી આપણી વચ્ચે એક એવા વ્યક્તિ છે કે જેણે કોરોનાના કપરા સમયમાં જ્યારે હોસ્પિટલમાં ખાટલો ના મળે, ઓક્સિજનનો બાટલો ના મળે, ત્યારે આખા દેશના લોકોને કોઈ પણ જાતિ ધર્મ પાર્ટીના ભેદભાવ વગર જો સૌથી વધારે મદદ કરી હોય ને ઓક્સિજન મેન તરીકે જેમને નવાજ્યા છે એવા બીવી શ્રીનિવાસજી, એ જ રીતે આદરણીય કરશનદાસ બાપુ, બેન મુમતાઝબેન, લઘુમતી સમાજ ને ગરીબો માટે આખા ગુજરાતમાં ક્યાંય પણ પ્રશ્ન થાય તો ત્યાં પહોંચીને એનો મક્કમ અવાજ બનતા એવા પૂર્વ સાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ, પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ યુવાન સાથી ભાઈ સંજયભાઈ નીનામા, આપણા પ્રદેશના પ્રભારી મને મનહરભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાવત, ભાઈ મુબારકભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મને રાજેન્દ્રસિંહભાઈ, પૂર્વ પ્રમુખ પરિમલસિંહભાઈ, ભાઈ જુબેરભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ આપણા વરિષ્ઠ આગેવાનો, ખાસ કરીને અહીંયા સ્થાનિક આગેવાનો મકબૂલભાઈ, મહેશભાઈ, આપણા શરદસિંહભાઈ, નરેન્દ્રભાઈ પટેલ, આસિફભાઈ, રૂક્ષાનાબેન, રેહાન, રેખાબેન, ઇરફાનભાઈ, બશીરભાઈ ને બધા જ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો ને સાથી યુવાન મિત્રો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરશો। સરકારમાં ટેક્સ ભરતા હોય એવા લોકો હાથ ઊંચો કરો, બાકીના લોકો નથી ભરતા। બજારમાં આપણે બધા ખરીદી કરવા કેટલા લોકો જાય છે? હાથ ઊંચો કરો તો। બજારમાં સાબુ લેવા જઈએ તો જીએસટી આપવો પડે છે, મોબાઈલ લેવા જઈએ તો આપવો પડે, આ માઇક લેવા જઈએ તો આપવો પડે, આ કેમેરો લેવા જઈએ તો આપવો પડે, ફ્રીજ લેવા જાઓ, ટીવી લેવા જાઓ, આ શર્ટ લેવા જાઓ, આ ડ્રેસ લેવા જાઓ, સાડી લેવા જાઓ, આ ઘડિયાળ લેવા જાઓ, કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદીએ તો જીએસટી લાગે છે। સારી હોટલમાં જમવા જઈએ તો જીએસટી લાગે છે। હવે કહો તો કેટલા જણ ટેક્સ ભરે છે? આ ગુજરાતનો એક એક નાગરિક, એ પૈસાદાર હોય કે ગરીબ હોય, એ ભણેલો હોય કે અભણ હોય, કોઈ પણ વિસ્તારનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, એ બધા જ લોકો ટેક્સ ભરે છે। આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગુજરાત સરકારની તિજોરી ભરાય છે। આ તમારા મારા પૈસાથી આ ગુજરાત સરકારનું બજેટ બને છે। આ તમારા મારા પૈસાથી આ રસ્તા બને છે, પુલ બને છે, ટાંકી બને છે, ગટર બને છે, સ્કૂલ બને છે, જેટલા પણ વિકાસના કામો થાય છે એ બધા જ પૈસા કોના છે? આપણા પૈસા છે। આ તમારા મારા ટેક્સના પૈસાથી આજે અમિત ચાવડા ધારાસભ્ય છે તો પગાર મળે છે, એ તમારા પૈસાથી પગાર મળે છે। આજે ગુજરાતનો ધારાસભ્ય હોય, મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, એ પગાર લે છે, કોના પૈસા છે? બોલો તો ખરા, આપણા છે। આપણા છે તો શરમાવો છો? અહીંના તમારા ગામનો તલાટી હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય, પોલીસ હોય, ડીડીઓ હોય, કલેક્ટર હોય કે રાજ્યનો સચિવ હોય, એ પગાર લે છે, કોના પૈસા છે? આપણા પૈસાથી પગાર લે છે, આપણા પૈસામાંથી બજેટ બને છે, અને એ બજેટના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય। અહીંયા ભરૂચમાં કહ્યું કે હમણાં જ રોડ બન્યો, ચોથા દિવસે જ રોડના પોપડા ઉખડી ગયા। આખી યાત્રામાં લોકોએ બતાવ્યો કે પહેલા જ વરસાદમાં રોડ ધોવાઈ જાય છે,
આખા ગુજરાતમાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ લોકો કહી શકતા નથી, એવી ખરાબ હાલત છે. તુષારભાઈએ કીધું એમ 21 કરોડની બનેલી ટાંકી ઉદ્ઘાટન પહેલા તૂટી જાય છે. ગંભીરાનો બ્રિજ તૂટે, મોરબીનો બ્રિજ તૂટે, લોકો મરે છે. ક્યાંક વડોદરામાં હોળી ઊંધી પડે ને માસૂમ બાળકો ડૂબી જાય, ક્યાંક સુરતમાં કે રાજકોટમાં અગ્નિકાંડ થાય ને માસૂમ બાળકો મરે છે. આ બધું જ શેના માટે થાય છે? આ ભારતીય જનતા પાર્ટીની સરકારના હપ્તાખોરી ને ભ્રષ્ટાચારને કારણે થાય છે. આખા ગુજરાતમાં જ્યારે લોકો વચ્ચે ગયા, પહેલા જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા કરી, 1100 કિલોમીટરની કિસાન આક્રોશ યાત્રા. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા 1300 કિલોમીટર ફર્યા. મધ્ય ગુજરાતમાં યાત્રા લઈને 1400 કિલોમીટર ફર્યા. આ દક્ષિણ ગુજરાતમાં પણ 2 તારીખે વલસાડ કપરાડાથી શરૂ કરી અને આજે 700 કિલોમીટર પૂરા કરીને તમારી વચ્ચે આજે આયા છે. આખા ગુજરાતમાં બધા જ વર્ગ વિસ્તારના લોકો આ ભ્રષ્ટાચારી શાસનથી ત્રસ્ત છે. લોકોને અન્યાય થઈ રહ્યો છે, લોકોની સાથે ભેદભાવ થઈ જાય, લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થાય છે. પેલા ગોરા અંગ્રેજો તો સારા હતા, પણ આ કાળા અંગ્રેજો લોકો પર જુલમ ગુજારે છે. અને એટલા જ માટે બધી જ જગ્યાએ જે પ્રશ્નો પૂછ્યા છે તમને પણ પૂછવા માંગુ છું, અને બધી જ જગ્યાએ લોકોએ જવાબ જે આપ્યો એમ જો તમારો જવાબ હામાં હોય તો જોરથી હા બોલજો ને 2 હાથ ઊંચા કરજો. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, દવાખાના મોંઘા થયા છે, પ્રદૂષણ વધ્યું છે, ફેક્ટરી વાળા હેરાન કરે છે, પોલીસ વાળા હપ્તા લે છે, ગામોમાં દારૂ મળે છે, રસ્તામાં ખાડા પડ્યા છે. આ સરકારને કાઢવી છે. આ હા એ કોઈ ખાલી એક ગામની હા નથી, આ હા કોઈ એક તાલુકાની હા નથી, આ હા એ કોઈ એક જિલ્લાની નહીં, પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એનો મતલબ કે આખા ગુજરાતના ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે અને ખૂણે ખૂણે લોકો એકી અવાજે હા કહી રહ્યા છે. અને સરકાર કાઢવી છે તો એના માટે પણ હાથ ઊંચો કરીને તાકાતથી હા કહે છે. હવે જવાબદારી આપણી છે. 156 ની બહુમતી સાથે આ સરકાર ચૂંટાઈ હતી. એ સરકાર ચૂંટવામાં ગુજરાતના લોકોએ મત આપ્યા હતા. દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું, એ બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો. અને એ મતનો અધિકાર એટલો કિંમતી છે કે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક છે, અને આપણો દયાદરાનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય એના મતની કિંમત પણ એક છે. અને દર 5 વર્ષે વારો આવે કે તમારી ગ્રામ પંચાયતમાં કોને ચૂંટવા છે, તમારી તાલુકા પંચાયત કોની બને, જિલ્લા પંચાયત કોની બને, તમારો ધારાસભ્ય, સંસદ સભ્ય કોણ ચૂંટાઈને જાય અને ગાંધીનગર ને દિલ્હીમાં કોની સરકાર બને, એ તમારા હાથમાં તાકાત છે. તમારા મતથી આ ગાંધીનગરમાં સરકાર બેઠી છે, તમારા પૈસાથી આ પગાર લે છે, તમારા પૈસાથી આ બજેટ બને છે. અને તેમ છતાં જો એ સરકારમાં બેઠેલા લોકો આ ગુજરાતના લોકોની ફરિયાદો જે છે, ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે, જે રજૂઆતો છે, ગુજરાતના લોકોની જે પીડા અને દર્દ છે, જે આક્રોશ છે, એને સાંભળતા નથી. ક્યાંય લોકોની સુનવાઈ થતી નથી. અને એટલા જ માટે એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી આ તમારી વચ્ચે સાંભળવા આવ્યા છે, જોવા આવ્યા છે, હિંમત આપવા આવ્યા છે, તાકાત આપવા આવ્યા છે કે આ લડાઈમાં તમે એકલા નથી. કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર તમારી સાથે છે. તમારી જે પણ લડાઈ લડવાની થશે, ખભે ખભો મિલાઈને લડીશું
અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ ઝૂકવું પડશે અને એકવાર ગુજરાત સંગઠિત થશે, એકવાર ગુજરાતના લોકો મક્કમ નિર્ધાર કરશે તો આ જનાક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધે છે, હું વિશ્વાસ સાથે કહું છું કે પોલીસ કે સરકારનો જે પહેલા ડર હતો એ ડરમાંથી લોકો બહાર આવી રહ્યા છે. પોલીસની સામે કે છે કે આ પોલીસ દારૂ ને ડ્રગ્સ ના હપ્તા લે છે, સરકાર વાળા વિડીયો રેકોર્ડિંગ કરતા હોય છે, તેમ છતાં મંચ પર આવી અને સરકાર સામે બોલવાની હિંમત હવે આ ગુજરાતના લોકોમાં આવી છે. લોકો ખુલીને બોલી રહ્યા છે એવું નહીં, પણ લડવા માટે ગાંધીનગર કૂચ કરશો તો એકી અવાજે આ કહીને લડવાની તૈયારી બતાવી રહ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે યાત્રા જેમ જેમ આગળ વધે છે એમ લોકો સંગઠિત થાય છે, ભ્રષ્ટાચાર સામે લડવાની તૈયારી સાથે આગળ આવે છે અને 2027માં પરિવર્તન લાવવાનો શંખનાદ પણ આ યાત્રામાં બોલે છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જેમાં આપ હાથની 5 આંગળીઓ હોય તો છૂટી છૂટી હોય તો કોઈ તાકાત નથી હોતી, પણ 5 આંગળીઓ ભેગી થઈને મુક્કો બને અને મજબૂત મુક્કા સામે ભલભલી સરકારોએ પણ ઝૂકવું પડે અને ભલભલાએ ડરવું પણ પડે. આજે કદાચ SIR ની પ્રક્રિયા થઈ, આખા ગુજરાતમાં ભાજપના નેતાઓએ સંગઠિત રીતે કાવતરું કર્યું કે એમના ભાજપના કમલમના કાર્યાલયમાં ફોર્મ નંબર 7 પ્રિન્ટ કરીને આપ્યા. ચોક્કસ સમાજના લોકોને ટાર્ગેટ કરી, ચોક્કસ વિસ્તારના લોકોને ટાર્ગેટ કરી, કોંગ્રેસને સમર્થન કરવા વાળા લોકોને ટાર્ગેટ કરી 12.5 લાખ જેટલા ફોર્મ થપ્પા લઈ લઈને થોડા ભાજપના નેતાઓએ ચૂંટણી અધિકારીઓને આપ્યા. કાયદો અને નિયમ તો એમ કે છે કે જે પણ અરજદાર હોય એને પૂરતા પુરાવા હોય તો જ ફોર્મ નંબર 7 ભરી શકાય. ફોર્મની અંદર લખ્યું છે કે ખોટી માહિતી આપશો તો તમારી સામે ફોજદારી રાહે કાર્યવાહી થશે. તેમ છતાં ગેરકાયદેસર રીતે લાખો ફોર્મ જમા કરા. હું અભિનંદન આપીશ અહીંના તાલુકાના પ્રમુખોને, અહીંના જિલ્લાના કાર્યકરો આગેવાનોને અને આખા ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો આગેવાનોને કે 16મી જાન્યુઆરીથી શરૂ કરી આજ દિન સુધી સતત લડે છે. એ મામલતદાર ઓફિસે ધરણા કરવાના હોય, કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવાનો હોય કે ચૂંટણી પંચની કચેરીને જઈને રજૂઆત કરવાની હોય કે હાઈકોર્ટના વકીલો બેસીને તૈયારી કરવાની હોય કે સરકાર કે ચૂંટણી પંચ ખોટું કરશે તો સુપ્રીમ કોર્ટમાં જવા સુધીની તૈયારી કોંગ્રેસ પાર્ટીએ કરી. અને જેમ ગ્યાસુભાઈ કીધું એમ આ બધાની સંયુક્ત તાકાત એક થઈ એના કારણે સરકારને ચૂંટણી પંચે પણ ઝૂકવું પડ્યું. 12.5 લાખ ફોર્મ લીધા હતા. કેટલાય ભાજપના નેતાઓ રાતે ચૂપચાપ જઈને કહેવા માંડ્યા કે અમારું ફોર્મ પાછું આપી દો, નહીં તો આ કોંગ્રેસ વાળા પોલીસ કેસ કરાવશે. કેટલાય લોકોએ જઈને એફિડેવિટ કરી આપી કે અમે સહીઓ નથી કરી, અમારા નામે ખોટી સહીઓ થઈ છે. અને એના જ કારણે 12.5 લાખમાંથી 1,80,000 પર આવી ગયા છે. અને આજે છેલ્લો દિવસ છે. હું તમને વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક પણ સાચા ગુજરાતીનો મતનો અધિકાર છીનવા નહીં દે. એના માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ લડીશું. આ વાત એટલા માટે કહું છું કે એક મુદ્દા પર સમાજના લોકો, કોંગ્રેસના કાર્યકરો, બધા જ લોકો સંગઠિત થયા તો સરકારને ચૂંટણી પંચને પણ ખુલ્લા પાડ્યા અને એમને પણ ઝૂકવાની ફરજ પાડી. તમને થોડા વખતમાં તાપી રિવર લિંક પ્રોજેક્ટ યાદ હશે. એ આદિવાસી વિસ્તારમાં દિલ્હીમાંથી પ્રોજેક્ટની જાહેરાત થઈ. કોઈને પૂછ્યું નહીં, કોઈ ગ્રામ સભાની સંમતિ ના લીધી. આખો આદિવાસી સમાજ એક થઈને રસ્તા પર ઉતર્યો તો દિલ્હી અને ગાંધીનગરની બંને સરકારને ઝૂકવું પડ્યું. અને એ તાકાત આ લોકશાહીમાં આપણામાં છે.
ત્યારે આપ સૌને આ યાત્રાના માધ્યમથી વિનંતી કરું કે તમારા વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, જેમ અહીંયા આગળ જમીન સંપાદન કરવાની થાય છે, તો ભાજપના મોટા મોટા મંત્રીઓ, ભાજપના મોટા મોટા નેતાઓના 2 નંબરના કાળા નાણાં અહીંની જમીનો પહેલા સસ્તામાં ખરીદે છે અને એ જ સરકારને જીઆઈડીસીમાં સંપાદનમાં કરોડો રૂપિયાનો નફો લઈને આપે છે. થાય છે કે એવું? આપણા વિસ્તારની જમીનો, આપણા વિસ્તારનું પાણી, આપણા અહીંયા આગળ પોલ્યુશન ફેલાવે અને રોજગાર આપવાની વાત આવે તો સ્થાનિકોને રોજગાર નથી આપતા. ગુજરાત સરકારનો નિયમ છે કે ગુજરાતમાં કોઈ પણ ઉદ્યોગ આવે તો 85% નોકરી એને સ્થાનિક લોકોને આપવાની થાય છે. એ કાયદો, એ નિયમનું ઉલ્લંઘન કરનારા જે પણ કંપની વાળા હોય એ લિસ્ટ આપજો, વિધાનસભામાં પણ ઉઠાઈશું અને એને સ્થાનિકોને રોજગાર આપવો પડશે. પોલ્યુશન ફેલાવનારા પણ જે એકમો હોય, આપણા ખેડૂતોની ખેતી બરબાદ કે પાણી બરબાદ કરવા વાળા છે, એમની સામે પણ કાર્યવાહી કરાઈશું. પણ આ બધું ત્યારે શક્ય બને કે જ્યારે નાના મોટા મતભેદો ભૂલી, નાની મોટી તારી મારી ભૂલી બધા એક પ્લેટફોર્મ પર આવીએ, એક તાકાત બનીએ, તો 100% ગુજરાત તૈયાર છે. ગુજરાત તૈયાર છે પરિવર્તન કરવા માટે. એની આગેવાની આપણે લેવાની છે. અને આ ભરૂચ જિલ્લો તો એવો છે કે સ્વર્ગસ્થ અહેમદભાઈ સાહેબના વખતથી, એ પહેલા પણ હરીસિંહભાઈ મૈડા હોય, મગનભાઈ સોલંકી હોય, બધા જ જે આગેવાનો હતા એ બધાએ અહીંયા આગળ મૂળમાં કોંગ્રેસ છે. આ જિલ્લાના લોકોના બ્લડમાં કોંગ્રેસ છે. પણ ક્યાંક આપણે પાછા પડ્યા છે. મારી વિનંતી છે કે એકવાર પાછલું બધું ભૂલી, આ બાપુએ કીધું એમ ખોટી જગ્યાએ મત વિભાજિત ના થાય એનું ધ્યાન રાખી અને એકવાર તાકાતનો પડછો તાલુકા જિલ્લા પંચાયતમાં બતાવો. તો આ જંબુસર વિધાનસભા હોય, આ વાગરા વિધાનસભા હોય કે ભરૂચ જિલ્લાની બધી જ વિધાનસભા આ વખતે કોંગ્રેસ કબજે કરે એમ છે. જે લોકો અત્યાર સુધી એ મહેશભાઈ વસાવાના બીજા મિત્રોને કારણે પણ મત વિભાજિત થતા હતા, એ લોકોને પણ સમજાયો કે ભેગા થઈને નહીં લડીએ તો આ ગુજરાતમાં જેમ અત્યારે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે, કોઈ પૈસાદાર કે ઉદ્યોગપતિ કે ભાજપ વાળાના ઘર પર બુલડોઝર નથી ચાલતું. જેટલા પણ ઘરો પર બુલડોઝર ચાલ્યા, તમે એના નામ જોજો. કાં તો લઘુમતી સમાજનો છે, કાં તો દલિત સમાજનો છે, કાં તો બક્ષીબંધ સમાજનો છે, કાં તો આદિવાસી સમાજનો છે. આ ગરીબ વર્ગના લોકોના ઘર પર જ બુલડોઝર ચાલે છે. આ રાજ્યની 80% વસ્તી હોય અને એ ગરીબોના ઘર પર બુલડોઝર ચાલતું હોય તો મારી વિનંતી છે કે આ બુલડોઝર વાળી સરકારના જે કમલમના કાર્યાલયો પર પણ આવનારા દિવસમાં બુલડોઝરો ચાલશે અને તાકાત આપણે બધાએ 27માં બતાવી છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જેમ ઉમળકાભેર સ્વાગત કર્યું, ગરમીમાં પણ તમે અહીંયા રોકાયા છો, એવી જ એકતા તાકાત સૌરાષ્ટ્ર વિભાગમાં પણ થયેલું ને સમગ્ર ગુજરાતમાં થયેલું. ત્યારે અમે 11 દિવસની કિસાન આક્રોશ યાત્રા લઈને સૌરાષ્ટ્રમાં ફર્યા હતા. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં 13 દિવસની અમે જન આક્રોશ યાત્રા કરી. ત્યારબાદ 16 દિવસની જન આક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં કરી ને આજે દક્ષિણ ગુજરાતની જન આક્રોશ યાત્રાનો 9મો દિવસ છે. 5000 કરતા પણ વધારે કિલોમીટરનો અમે પ્રવાસ કરી ચૂક્યા છે ને હજારોની સંખ્યામાં આ બધા જ ઝોનમાં ખેડૂતોને પણ અમે મળ્યા છે. તમામ ખેડૂતો પાસેથી એક જ વાત આવે છે કે જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું નાબૂદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત પાછો બેઠો થઈ શકે એમ નથી. શું તમે આ વાતમાં સંમત છો? પણ આ ગુજરાતની સરકારે જે કમોસમી વરસાદનું જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, એમાં એમણે 2 હેક્ટરની મર્યાદા રાખી ને હેક્ટર દીઠ 22,000 રૂપિયા, એટલે આપણે વીઘે ગણીએ ને તો 3,520 રૂપિયા આવે. હવે ખેડૂતને નુકસાન વીઘે 50,000નું છે ને પેકેજ 3,520નું છે,
તો મેળ કેવી રીતે પડે? પણ સરકારની ઈચ્છા શક્તિ હોય ને સરકાર ઈચ્છતી હોય કે ખેડૂતને ફરી બેઠો કરવો છે, ખેડૂતને બચાવવો છે, તો સરકાર ધારે એ કરી શકે. આ વાત હું એટલા માટે કહું છું કે 2004 થી 2014 હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો. એ વખતે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. શ્રીમતી સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સન હતા. એમના રાજકીય સલાહકાર તરીકે આપણા પનોતા પુત્ર અહેમદભાઈ પટેલ સાહેબ હતા અને મનમોહન સિંહ સાહેબ વડાપ્રધાન હતા. એમણે નક્કી કર્યું કે અમારે ગુજરાતની પણ સમગ્ર દેશના ખેડૂતોનું દેવું નાબૂદ કરવું છે. એના માટે 60,000 કરોડ રૂપિયાની રકમ પણ અમે નક્કી કરવામાં આવી. પણ જ્યારે સમગ્ર દેશમાંથી આંકડો આવ્યો છેલ્લા 10 વર્ષનું દેવું ખેડૂતોને કેટલું છે, તો 71,000 કરોડની રકમ આવી. એટલે સરકારે પછી નાણાં વિભાગ જોડે મંત્રણા કરી. નાણાં વિભાગના અધિકારીઓ તો સ્વાભાવિક છે પૈસા બચાવવાનો વાત કરે, એટલે એમણે એમ કીધું કે 10ની જગ્યાએ 8 વર્ષના દેવું નાબૂદ કરો તો 60,000માં હિસાબ પૂરો થઈ જશે. એ વખતે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સાહેબે એમ કીધેલું કે આ હિસાબ પૂરો કરવાની વાત નથી, આ ખેડૂતને બેઠો કરવાની વાત છે. એટલા માટે 11,000 કરોડ રૂપિયા પણ જતા હોય તો ભલે જાય, પણ 10 વર્ષનું દેવું નાબૂદ કરીશું. ને એ ઐતિહાસિક નિર્ણયના કારણે વાગરા હોય કે બાજુમાં જંબુસર તાલુકાના ગામડા હોય, સમગ્ર ભારત દેશના ખેડૂતોને એનો લાભ મળેલો અને 71,000 કરોડનું કોંગ્રેસની સરકારે દેવું નાબૂદ કરેલું. અમરસિંહભાઈ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા, એક ઝાટકે ખેડૂતોના ખેતરેથી મીટર કાઢી નાખેલા અને હોર્સ પાવર દીઠ વીજળી આપેલી કે નહીં આપેલી? 5 હોર્સ પાવરનું કનેક્શન તમે લો, 1 હોર્સ પાવરના 175 રૂપિયા, 2 હોર્સ પાવર ફ્રી, 525 રૂપિયામાં ખેડૂતને આખું વર્ષ વીજળી વાપરવા મળતી હતી કે નહોતી મળી? પણ એ કામ એવું કરી ગયેલા કે એના પછી ગમે એટલા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા, ગમે તે પાર્ટીના મુખ્યમંત્રી બન્યા હોય, પણ કોઈ મુખ્યમંત્રીની તાકાત નથી કે તમારા ખેતરે ફરી પાછા મીટરો લગાવી શકે. ને આજે પણ તમને હોર્સ પાવરથી વીજળી મળતી હોય તો એ કામ પણ કોંગ્રેસની સરકારે કરેલું. જ્યારે ખેડૂતને તકલીફ આવી છે ત્યારે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે ખેડૂતની પડખે ઊભી રહી છે, ખેડૂતને બેઠો કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી તો આપણા સાહેબે તો એમ કીધેલું ખેડૂતની આવક બમણી કરી દઈશું. ખેડૂતની આવક બમણી તો બાજુ પર, ખેડૂતનું દેવું બમણું થઈ ગયું. એટલે ભલા માણસ, તમે 2 ગુણી 5 ગુણી યુરિયા ખાતર તો ખેડૂતને આપો, એમાં એને 2 દિવસ તમે લાઈનમાં ઉભો રાખ્યો છે, એની મસ્કરી કરવાનું કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસની સરકારે ખેડૂતોને બેઠા કરવાનું કામ કર્યું છે. ભાજપ વાળા હંમેશા એક જ વાત કરે છે કે ડબલ એન્જિન સરકાર. પણ 2 એન્જિન કરે છે શું? એક એન્જિન મોંઘવારી વધારવાનું કામ કરે ને બીજું એન્જિન ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે. આ સિવાય કઈ કામ થતા હોય તો બહુ, આ સિવાય કોઈ કામ થાય છે ખરા? ગઈકાલે અમે તડકેશ્વર ગામ ગયેલા હતા. આજથી 15-20 દિવસ પહેલા 21 કરોડના ખર્ચે નવી ટાંકી બનેલી હતી. ટાંકી તૈયાર થઈ ગઈ એટલે ટેસ્ટિંગ માટે પાણી ભરવાનું એમાં શરૂ કર્યું. હજી તો અડધી ટાંકી ભરાઈ નહોતી કે ટાંકી આખી જમીનદોસ્ત થઈ ગઈ. પેલો પત્તાનો મહેલ હોય ને એ રીતે આખી ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ. અમે ગઈકાલે સ્થળની મુલાકાત લીધી તો અમે જોયું ત્યાં કે કોન્ક્રીટમાં જેટલું સિમેન્ટ હતું એટલી જ એમાં માટી હતી ને અંગૂઠા જેટલા જાડા સળિયા વાપરવાના હતા, ત્યાં એ લોકોએ અગરબત્તી જેટલા સળિયા વાપર્યા. તો ટાંકી તૂટી ના પડે તો શું થાય? પણ એ કંપનીએ 1 લાખ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપેલું. એટલે એના કારણે એને દક્ષિણ ગુજરાતમાં 15 થી 17 ટાંકીના આવા કોન્ટ્રાક્ટ મળ્યા છે. એટલે હું તો દયાદરામાં કહેવા આવ્યો છું કે એક કોન્ટ્રાક્ટર ટાંકી બનાવતો હોય તો આજુબાજુ જરા બી ફરકતા નહીં, ને તો લેને કે દેને પડ જાય. આવી ભ્રષ્ટાચારી સરકાર ગુજરાતમાં ચાલી રહી છે. આ ભ્રષ્ટાચારી સરકારને દૂર કરવાનો સમય આવી ગયો છે. આજે તમે જુઓ, 2004 થી 2014 દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. 14માં હું પણ લોકસભાનો ઉમેદવાર હતો, પણ મારા સહિત બધા જ ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો હારી ગયા. કેમ હારી ગયા? અમે તો 71,000 કરોડના દેવા નાબૂદ કરેલા, 5 કિલો અનાજનો કાયદો કરેલો, માહિતી અધિકારનો કાયદો કરેલો,
જંગલ જમીન આપવાનો કાયદો કરેલો, ફરજિયાત શિક્ષણનો કાયદો કરેલો, અનેક સારા કામો કોંગ્રેસની સરકારે કર્યા હોવા છતાં પણ 2014માં અમે ઘર ભેગા થઈ ગયા. એટલા માટે થઈ ગયા કે તારે સાહેબ મેદાનમાં આવી ગયા. ને સાહેબ તો નાની વાત તો કરે નહીં. સાહેબે તો એમ કીધું કે હું વડાપ્રધાન બનીશ ને વિદેશથી કાળું નાણું લાવીશ ને તમારા બધાના ખાતામાં 15 લાખ રૂપિયા નાખી દઈશ. સાહેબને વડાપ્રધાન બન્યાને 11 વર્ષ થઈ ગયા, પણ 11 રૂપિયા હજી સુધી આપણા ખાતામાં આવ્યા નથી. સાહેબ એમ કહેતા હતા કે હું ખેડૂતની આવક બમણી કરી દઈશ, એની જગ્યાએ ખેડૂતોનું દેવું બમણું કરી દીધું. સાહેબ એમ કહેતા હતા કે अच्छे दिन आएंगे, सांप के तो आ गए लेकिन अपने नहीं आए. ये लोगों એમ કહેતા હતા કે बहुत हुई महंगाई की बार, अब की बार मोदी सरकार. આવું જ સૂત્ર આવે ને એટલે બધાને એવું લાગ્યું કે હવે તો રામ રાજ્ય મળશે ને કાલથી બધી વસ્તુ અડધા ભાવે મળતી થઈ જશે. હવે કયા ભાવે મળે છે મને ખબર નથી, પણ 2014 સુધી દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. અમારી સરકાર 56 રૂપિયા લીટર ડીઝલ આપતી હતી. આજે તમારે 90 પુરાવવું પડે છે કે નથી પુરાવવું? અમારી સરકાર હતી ત્યારે પેટ્રોલનો ભાવ 72 રૂપિયા હતો. આજે 99 રૂપિયા પેટ્રોલનો ભાવ છે કે નથી? અમારી સરકાર હતી 350 થી 380 માં ગેસનો બાટલો મળતો તો આજે 1100-1200 આપવા પડે છે કે નથી આપવા પડતા? સોનાનો તોલાનો ભાવ બેનો 2014માં 24,000 રૂપિયા હતો. આજે સોનું 1,85,000 પહોંચી ગયું ને ચાંદી 4 લાખ વટાવી ગઈ. વાત સાચી છે કે ખોટી? તો પછી આ મોંઘવારી, આ બેરોજગારી ના ભ્રષ્ટાચાર માંથી જો મુક્તિ મેળવવી હોય તો પરિવર્તન સિવાય કોઈ વિકલ્પ નથી. પરિવર્તનની શરૂઆત તમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીથી કરવી પડશે. આ ચૂંટણીમાં પાયો નાખવાનું કામ તમારે કરવાનું છે. અમે અહીંયા આવેલા કોઈ ચૂંટણી તમારે ત્યાં વાલિયા કે જંબુસર લડવા આવવાના નથી. તમારામાંથી જ કોઈ તાલુકા પંચાયત પ્રમુખ બનશે, તમારામાંથી જ ઉપપ્રમુખ બનશે, કારોબારી અધ્યક્ષ બી એ જ બનશે ને ન્યાય સમિતિનો અધ્યક્ષ બી એ જ બનશે ને જિલ્લા પંચાયતમાં જીતીને જિલ્લા પંચાયતનો પ્રમુખ બી તમારામાંથી જ બનવાનો છે. ત્યારે આ પાયો મજબૂત રીતે નાખો ને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ફતેહ મેળવશો તો લખી રાખજો કે 2027માં ગુજરાતમાં પણ કોંગ્રેસની અને ટચ વાત કરવી છે. મંચસ્થ મહાનુભાવો, એ વાત કરી કે મજા આવે એવી વાત બાપુ કરે છે, સારી સારી વાત બાપુ કરે છે. મારા ધર્મને નજર સમક્ષ રાખીને કહું છું, હું સારી સારી વાત નથી કરતો, હું મજા આવે એવી વાત નથી કરતો, હું સત્ય વાત કરું છું અને દિલનો અવાજ દિલ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરું છું અને ગુજરાત અને દેશ સ્વીકારે છે. કોંગ્રેસની વાત થાય, આઈડિયોલોજીની વાતો મારા તમામ નેતાઓ છે, કરશે. આઈડિયોલોજીમાં મારે નથી જવું, પણ હું તમારા વખાણ કરું અને તમે મારા વખાણ કરો એનાથી ગામમાં કે વિસ્તારમાં ડંકો નહીં વાગે. સાચું કે ખોટું? આવો ધર્મને નજર સમક્ષ રાખીને પછી એ ભગવાન હોય, એ ઈશ્વર હોય, એ અલ્લાહ હોય, એ નમાજ હોય, એ પ્રાર્થના હોય, એ દુઆ હોય, એમાં ક્યાંક ને ક્યાંક એક સાથે સારું સારું બાજુમાં કરીને સાચાને સાચો અને ખોટાને ખોટો છાતી ઠોકીને કહીશું ને ત્યારે કોંગ્રેસનો ડંકો વાગશે. ત્યારે કોંગ્રેસનો ડંકો ઘટે છે શું? શા માટે? એક સમય હતો, વાસ્તવિકતા સ્વીકારવી પડે અને એ જ યુદ્ધો જીતાય છે જે યુદ્ધમાં સેનાપતિઓ વિરોધી અને દુશ્મન સેનાના સારા પોઈન્ટ લે છે ને એના જ ડંકા વાગે છે, એના જ ડંકા વાગે છે. જ્યાંથી જે શીખવાનું મળે એ લઈએ. શા માટે અત્ર તત્ર સર્વત્ર કોંગ્રેસ હતી અને આજે આપણે ક્યાંક ને ક્યાંક ભાઈ બાપા કરવા પડે છે? હા કે ના? જે ખેતરની અંદર વીઘે 5 ખાંડી બાજરો થાતો તો એ ખેતરમાં આજે વીઘે 5 મણ કેમ નથી થાતો? સંશોધન માંગે છે, સંશોધન માંગે છે, સંશોધન માંગે છે. મારા બાપે મને 100 વીઘા જમીન આપી હોય અને મારા બાજુવાળાને 20 વીઘા જમીન હોય, આમાં ખેડૂત કેટલા છે? ને તો હું ઉદાહરણ બદલું, દૂધ દોણામાં જાય મને ખબર તો હોવી જોઈએ ને. મારા બાપે
મને 100 વીઘા જમીન દીધી હોય અને મારા બાજુવાળા પાસે 20 વીઘા જમીન હોય અને ઘરે બેઠા બેઠા હું કીધા કરું કે દીકરા તારી પાસે તો 20 વીઘા જ છે, મારી પાસે 100 વીઘા છે, તારી પાસે તો 20 વીઘા જ છે, મારી પાસે 100 વીઘા છે, અને એ બોલ્યા કરું અને હું ખેતરે જાવ જ નહીં, અને જ્યારે મોસમ પાકે તો મારા કરતા કોથરા તો ઓલો 20 વીઘા વાળો વધારશે, હા કે નહીં? એમ આપણે ખાલી હાકલા પડકારા કરીશું તો વીઘે 5 ખાંડી નહીં થાય. માન સન્માન સ્વાગત આ તો એક પ્રોટોકોલનો વિરોધ છે. વ્યક્તિગત તો હું આ બધાનો વિરોધી છું. સૌથી મોટું માન સન્માન એ છે તમે 500 રૂપિયાનો હાર પહેરાવો એના કરતા 500 રૂપિયાનું પેટ્રોલ બારીને ઘેરે 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 કોંગ્રેસ લઈ જાવ ને, કોંગ્રેસ લઈ જાવ ને. શું છે અમારી સાથે 2 ફોટા ઓછા હશે તો નહીં ચાલે? શું થયું? હે સાહેબ, મારે એ કેવું છે કે મારી માં બીમાર પડે, અને એ વાત કરું એ પહેલા હું દરેક સભામાં કહું છું કે આ દેશની અંદર કોઈ પણ ખૂણે, કોઈ પણ સમાજમાં
પણ આપણી વચ્ચે સાક્ષી પૂરી છે ત્યારે આપણે આગળ વધીએ. 30-35 વર્ષથી સામાજિક રીતે, ધાર્મિક રીતે અને રાજકીય રીતે ભાષણો કરવાના થતા હોય છે. આજ સુધીમાં જ્યારે વ્યક્તિગત મારી સ્પીચમાં આરતીનું નગારું વાગ્યું છે અથવા તો અજાનનો સૂર કાને પડ્યો છે ત્યારે સારું થયું છે, ત્યારે સારું થયું છે અને આજે પણ કંઈક સારું થશે. મૂળ વાત પર આવીએ. કોંગ્રેસની સરકારની વાત આવે એટલે આપણા મોઢા ઉપર લાલી આવે છે. તાકાતવાળી વાત થાય એટલે આપણે આનંદ થાય છે. કોઈ એમ કહે કે મેં કહ્યું ને હમણાં કે સારું થશે એટલે આપને અંદરથી ઉમળકા આવે છે. હા કે ના સાહેબ? મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને પ્રાર્થના એ કરવી છે કે કદાચ કોઈ મને એવું કહે કે કોઈનામાં હું માનું છું. માનો કે આ જે મંચસ્થ છે બધા કોંગ્રેસને માં માને છે અને હું તો તમને પૂછ્યા વગર કહી શકું કે તમે પણ કોંગ્રેસને માં માનો છો. હા કે ના? કોઈ મને એમ કહે કે બાપુ તમે સાંજ સુધીમાં અબજપતિ થવાના છો. અબજપતિ, કરોડપતિ તો છીએ એટલે મને મજા આવે ઘરે બેઠા બેઠા મુમતાઝબેન ને ફોન કરું, તુષાર સરને ફોન કરું, અમિત સરને ફોન કરું ને રાજેન્દ્રસિંહ રાણાને ફોન કરું ને શ્રીનિવાસજીને ફોન કરું. બાપુ અબજપતિ થવાના છે. અબજપતિની વાત આવે તો મજા આવે છે ને. સાંજ પડે અને હું એમને એમ કડચલી વાળી ધોતી વાળો થઈને બહાર નીકળ્યું કે હે હું તો અબજપતિ ના થયો. પછી હું આ બધાને શું ફોન કરીશ? સમજાઈશ? મારો કહેવાનો મતલબ એ છે કે કરોડપતિ બનવું ગમે છે, સરકારો બનાવવી ગમે છે, અબજપતિ બનાવવું ગમે છે, પોતાના ધર્મના ડંકા વાગે એ દરેકને ગમે છે. પણ મારી માં જો બીમાર પડે, મારી માની જો તબિયત સારી ન હોય અને ઘરમાં હું માથા પછાડ્યા કરું કે હે ભગવાન, હે અલ્લાહ, હે ઈશ્વર, મારી માં બીમાર છે, મારી માં બીમાર છે, મારી માં બીમાર છે, તો એક સારા દીકરા તરીકે હું ફેલ છું અને ફેલ છું. એક સારા દીકરા તરીકે મારે ભગવાન અલ્લાહ અને માલિકના ઉપર ભરોસો રાખીને મારી માને મારામાં જેટલી તાકાત હોય એ પ્રમાણે હાથ પકડીને દવાખાને લઈ જવી પડે. હા કે ના? દવાખાને લઈ જવા વગર એ માં સાજી ન થાય. હા કે ના? આજે તમારી ને મારી માં માટે તમારે ને મારે ઘરેથી નીકળી પડવું એમ છે. જો નીકળીશું નહીં ને તો સામે વાળા જે ચાહે છે એ થશે. બોલો, થવા દેવું છે? જો એના દાંત ખાટા કરવા હોય તો ભાષણો અને કોઈ પણ કરો એ નહીં. સરકારો સાહેબ મતથી બને છે, મતથી બને છે અને ભાજપનો કોઈ ડર નથી. ભાજપનો પાપનો ગળો ભરાઈ ગયો છે, ઘર ભેગી ના થવાના છે. એ મારા શબ્દો યાદ રાખજો. અરે તમે આ દુનિયાનો કોઈ પણ ધર્મ ઉપાડો, પછી એ ઇસ્લામ હોય, સનાતન હોય, કોઈ પણ તે મુખ્ય ધર્મમાંના ધર્મ ઉપાડો, જે જોડે એ ધર્મ છે, તોડે એ ક્યારેય ધાર્મિક ના હોઈ શકે અને ક્યારેય સનાતની ના હોઈ શકે. મારે તમને કેવું છે, હું નજરે જોઈને આવ્યો છું સાહેબ. હું સત્યમાં ન માનતો હોઉં ને તો તમને કઈ વાંધો ન હોય. હું નીતિમાં ન માનતો હોઉં તો તમને કઈ વાંધો ન હોય. હું ધર્મમાં ન માનતો હોઉં તો તમને કઈ વાંધો ન હોય. હું પ્રમાણિકતામાં ન માનતો હોઉં તો તમને કઈ વાંધો ન હોય. તમને નહીં, એક પણ દેશવાસીને વાંધો ન હોય. તકલીફ ત્યારે થાય છે, હૃદયમાં વેદના ત્યારે થાય છે કે હું કરું છું અનીતિ અને નીતિના કપડાં પહેરું છું, કરું છું અધર્મ અને ધર્મના કપડાં પહેરાય છે, કરું છું ભ્રષ્ટાચાર અને પ્રમાણિકતાના કપડાં પહેરાય છે. આવા ખોટીનાઓને ઘર ભેગા કરવા જોઈએ. હા કે ના? થાય છે પાછું
નથી કહેવું, પણ તમને એક જાસૂસની વાત કરવી છે. સાહેબ, તમારા ગામની બાજુમાં કઈ નદી હોય, તમારા ગામની બાજુમાં કઈ સરોવર હોય અને એમાં કોઈ ડૂબતું હોય અને એને હું બચાવવા માટે મારું વિચાર્યા વગર તૂટી પડું, લાખ પ્રયત્ન કરું, એને બચાવી ન શકું, મારી જાનને જોખમમાં મૂકી છે એવું તમને લાગે અને હું બચાવી ન શકું, આ વાત મારી સમજવાની પ્રયત્ન કરજો. એટલે હું ડેથ બોડી બહાર લઈ આવું છું. ડેથ બોડી બહાર લાવું છું, પછી તમારું ગામ, તમારો વિસ્તાર મારી વાહ વાહ કરશે હે ને, કે બાપુ તમે બચાવી ન શક્યા, પણ અમે જોયું તમે જીવ સટોસટની લડત લડીને પ્રયત્નો કર્યો, હા કે ના? તમે મારું માન સન્માન કરો, હાથીને ભારે લાગે એવા હાર પહેરાવડાવો, મોટી મોટી સગવડતાઓ આપો. 30 વર્ષ પછી તમને ખબર પડે કે ખાલી ફોટા પાડવા માટે ને વાહ વાહી મેળવવા માટે બાપુ નદીમાં કે સરોવરમાં પડ્યા હતા. હકીકતમાં તો એવું હતું કે એને ભારે પડ્યું હતું. ઓલો જેને બચાવવા ગયા તો એ તો સ્વિમર હતો, તરવા વાળો હતો. છેલ્લે બાપુને હાકેડ પડી હતી, એના ઉપર બેહીન કાંઠે આવ્યા. બાપુ બચીએ ગયો, ઓલો બચે એમ હતો એ મરીએ ગયો ને વાહ વાહ એ થઈ ગઈ, હા કે ના? આવું કરાય? કરાય? તમે બધા ફાંકા મારો છો, આવું કરાય? તો 30 વર્ષથી હું કામે કરો ભાઈ? મારે ભાષણ નથી કરવું. 30 વર્ષથી આ કરીએ છીએ આપણે. પેલા લોકોએ ધર્મના નામે, રાષ્ટ્રભાવનાના નામે ખોટા ફોટો સેશન કર્યા, ખોટો દેશને ગુમરાહ કર્યો. ધર્મમાં જે આત્મીયતા હતી એ આત્મીયતાની 1 2 3 કરીને કરવતો ફેરવવાના ધંધા કર્યા છે. માટે તમને 2 હાથ અને 3જું માથું જોડીને વિનંતી કરી કે ઓળખો, બચાવવા વાળો કોણ છે અને મારવા વાળો કોણ છે એ ઓળખવાની જરૂર છે, ઓળખવાની જરૂર છે. વિશેષ કઈ નહીં, પણ એટલું ખરું, મેં જેમ કહ્યું ને કે મારી માં બીમાર છે અને હું ગમે એટલા રોદડા રડું તો એ સાજી નહીં થાય, એને મારે દવાખાને લઈ જવી પડે, હા કે ના? એમ તમારે પણ નાનો મોટો પ્રોગ્રામ હોય ત્યારે તમે હાજર રહ્યો ને જય કોંગ્રેસ ને ફલાણા નેતા જિંદાબાદ ને ઢીકડા નેતા જિંદાબાદ ને આમ બાજરો બી બમણો નહીં થાય. મારા શબ્દો યાદ રાખજો. કોને કોંગ્રેસની સરકાર જોઈએ છે? હાથ ઊંચા નથી, એ લોકોમાં કઈ ડાઉટ ઉભો થાય છે? બધાને જોઈએ છીએ. તો મારે તમને 2 હાથ અને 3જું માથું જોડીને મારી વાત પૂરી કરવી છે કે ભાજપને પણ ખબર છે કે હવે ઘર ભેગું થવાનું છે. ભાજપની જે નફરત વધી ગઈ છે અને એટલા માટે એને ખબર છે કે હવે પછી બાપ પાછો બાપ બનવાનો છે. મતલબ કોંગ્રેસ, હું અવારનવાર કહું છું કે ગઈકાલે પણ બાપ હતી, આજે પણ બાપ છે અને આવતીકાલે પણ બાપ રહેશે. બીજેપીને ખબર પડી ગઈ છે કે હવે નફરત વધી ગઈ છે, આપણું ભેગું થાય એમ નથી. એટલે સાહેબ એને નવું ખોડી ગયેલું ખહુરિયું ગલુડિયું પાર્યું છે અને એ ગલુડિયાનું નામ છે આમ આદમી પાર્ટી. સમજાઈશ? આમ આદમી પાર્ટીનું, હું જનરલી ધર્મ ઉપર વાત નથી કરતો, પણ હું જોઈને આવ્યો છું, બોલું છું એ ધર્મ અને નજર સમક્ષ રાખીને બોલું છું. આમ આદમી પાર્ટીનું ટાર્ગેટ ભાજપના સહયોગથી, ભાજપના ફંડથી કોંગ્રેસના મત તોડવાનું છે, કોંગ્રેસના મત તોડવાનું છે. અને એથી વિશેષ એક વાક્ય બોલું, ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટીનું ટાર્ગેટ લઘુમતી અને મુસ્લિમ ભાઈ બહેનોના મત તોડવા માટેનું ષડયંત્ર છે. બોલો, એને સફળ થવા દેશો? એને કહેજો, કદાચ કોઈ તમારી પાસે આવે તો એને કહેજો કે ભાઈ, અલ્લાહની સાક્ષીમાં, ભગવાનની સાક્ષીમાં તું માણસ સારો છે, પણ તું જે રથમાં બેઠો છે ને એ રથ નફરતના વ્હીલવાળો છે, નફરતના ઘોડાવાળો છે, એને ફેંકી દેવા પડે. એટલે સમજાવજો. છેલ્લે મારે એ વાત કરવી છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી એને એક શાયરી લાગુ પડે છે.
આજે સવારે જ મારે ને श्रीनिवास बात થઈ 2 मिनट बात कर लेता हूँ जो हमारी बात हुई। श्रीनिवास जी को बोला मैंने एक शायरी बनाई है, इसमें जाम आता है, दारू નો પેગ ને જામ કહેવાય ને, આવે બધી વાતો કેવી મજા આવે। तो मैं सर को बोला कि सर ये जाम है, उससे अच्छा कोई हिंदी में शब्द है? मैं तो गुजराती हूँ। तो सर ने बोला कि नहीं 30-60 रख दो। तो सर मैंने सर को बोला कि सर ये गुजरात को देख के यदि रखा जाए तो 30-60 नहीं 100-100 किया जाए तो भी चलेगा। જે રાજ્યની અંદર દારૂબંધી હોવા છતાં દૂધની થેલી મંગાવો તો હોમ ડિલિવરીમાં થોડી મોડી આવે છે। દારૂની બોટલો દૂધ કરતા વહેલી જો ઘરે પહોંચતી હોય અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું પતન થતું હોય તો એ અસત્ય છે, હા કે ના? ને એટલા માટે મારે છેલ્લી વાત એ કરવી છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ માટે કામ કરે છે, ભાજપ માટે કામ કરે છે, એનો કોઈ ઉદ્દેશ નથી। અને એનો ઉદ્દેશ એટલા માટે નથી કે કોઈ આવે તો એને પૂછજો મેં કહ્યું એ પ્રમાણે કે ગુજરાત માટે અને દેશ માટે તમારું યોગદાન શું। આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા ભગવત માન અને કેજરીવાલ કરતા વિશેષ જો કોઈ જાણતું હશે ને તો એ કરશન બાપુ ભાદરકા જાણે છે અને આ એના મુખે બોલી રહ્યા છે। એ લોકો પાપ કરી રહ્યા છે કારણ કે બીજાનું સારું કરવા માટે ત્રીજાનું ખરાબ કરવું એને નથી તો સનાતન સ્વીકારતું, નથી તો કોઈ પણ મુસ્લિમ ધર્મ સ્વીકારતો કે આ જગતનો કોઈ પણ ધર્મ નથી સ્વીકારતો, હા કે ના? એટલે વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, પણ હું જે ભગવાનમાં માનું છું, તમે જે માલિક અલ્લાહમાં માનો છો, કોઈ ઈશ્વરમાં માનો છો, એની સાથે મેં ફરીથી કહું છું કે ઘરે બેસી રહેવાથી કંઈ નહીં થાય। સગા વાલા ભાઈબંધ દોસ્તાર જ્યાં જે લાગુ પડતું હોય એ રીતના પ્રયત્ન કરવા જોઈએ, હા કે ના? થાય છે એવું કે કરશન બાપુ ભાદરકા ચૂંટણી લડતા હોય, જીતી જાય એટલે ખભે બેહાડે, આટલો 1 મહિનો રહ્યા વાળીએ જ હોય, પ્રચારમાં ના ગયા હોય, અને હારી જઈએ તો કરશન બાપુ ભાદરકાને કોઈ હડકાવે નહીં, ગળું બેસી ગયું કે નહીં એવું પૂછે નહીં, હા કે ના? કોંગ્રેસને જીતાડવી કે બાપ પાર્ટીને બાપ રાખવી એ હું છાતી ઠોકીને કહું આ લોકોના હાથમાં નથી, તમારા હાથમાં છે, તમારા હાથમાં છે ને તમારા હાથમાં છે। અને એટલા માટે આમ આદમી પાર્ટીથી ચેતી જજો, આમ આદમી પાર્ટીને ઘૂસવા નહીં દો। તમારામાંથી કોઈ આમ આદમી પાર્ટીનો નેતા હોય તો એને માથે બેસાડો, પણ એને કહો કે પંજામાં આવી જા, તારું માન સન્માન અમે જાળવશું, હા કે ના? એટલે વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, સમયની પણ એક મર્યાદા છે, પણ ધર્મને નજર સમક્ષ રાખીને ના પડવું જોઈએ, ધર્મને નજર સમક્ષ રાખીને, રાષ્ટ્ર ભાવનાને નજર સમક્ષ રાખીને, લોકશાહીના જતન માટે, તમારી અને મારી આવતીકાલના જતન માટે, આઝાદીની આબરૂને ચમકાવવા માટે તમારો અને મારો પણ કંઈક ધર્મ છે કે રાષ્ટ્ર માટે અને કોંગ્રેસ માટે કંઈક કરવું, હા કે ના? હું પોતે તૈયાર છું। અરે સાહેબ, અમે બધા જે નીકળી પડ્યા છીએ, અમારે પરિવાર છે। હું મારી વાત ઘણી વખત કરું કે બાવો નીકળી પડ્યો, હું પોતે MBA BA જર્નાલિઝમ લો ઘણું બધું ભણેલા છીએ, ઘણા બધું નાનું મોટું લઈને બેઠા છીએ। આ તડકામાં કાળા થવાનો અમને શોખ નથી, પણ તમે દૂધ જેવા રૂપારા રહ્યો ને એટલે અમે કાળા થવા નીકળ્યા છીએ, ઓલા લોકો તમારું ધોરું ના કરી નાખે એટલે અમે કાળા થવા નીકળ્યા છીએ। મારે ન બોલાય અહીંથી, અમને તમે સમજવાનો પ્રયત્ન કરો કે લોકશાહી, મારી પાસે આ, મારી પાસે તે, મારી પાસે આટલું મોટું મકાન, એ તમારી જમીન દેવાવાળા હું છાતી ઠોકીને કહું કોંગ્રેસ છે, તમારા મકાન દેવાવાળા હું છાતી ઠોકીને કહું કોંગ્રેસ છે। આ મારે ન બોલાવવું જોઈએ। આ પાપીઓ તૈયાર થાળીમાં બેસી ગયા છે, એને ઊભી પૂંછડીએ ભગાડો, એ માટે હાકલ કરવા આવ્યા છીએ। અને એટલા માટે ધર્મને નજર સમક્ષ રાખીને તમારે અમને સાથ દેવો જોઈએ, હા કે ના? ઘરેથી નીકળી જેનાથી જે થાય પોતાનો વિસ્તાર, ગામ, આજુબાજુ
સામે કોણ નેતા છે બધું જોયા વગર કોંગ્રેસને માં માનીને બોલો સતત મહેનત કરવા માટે તૈયાર છો? એ મહેનત માટે હું મારા ધર્મને નજર સમક્ષ રાખવા તૈયાર છું, જીભાન આપવા તૈયાર છું. બોલો તમે તૈયાર છો? જો હા તો જે ધર્મમાં માનો છો, જે ભગવાન અલ્લાહ માલિક ઈશ્વરમાં માનો છો, એને સાક્ષીમાં રાખીને તમારે અમને અમારો હોસલો વધારવા માટે વચન આપવું જોઈએ, હા કે ના? જો હા તો અલ્લાહની સાક્ષીમાં બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા કોંગ્રેસને લાવીશું. જય હિન્દ, જય લોકશાહી. હવે કઈ કામ ના કર્યું ને तो मने मारो भगवान माफ नहीं करे, तमने तुम्हारो सभी उपस्थित नेतागण और बहुत ही भारी संख्या में उपस्थित तमाम समाज के सर्व समाज के आगेवानों, भाइयों और बहनों, दोस्तों, कांग्रेस पार्टी जन आक्रोश यात्रा के माध्यम से पूरे गुजरात में मुसलसल जनता की आवाज को उठाने की पूरी कोशिश कर रही है। जिस दिन से अमित चावड़ा जी की निमणूक सम्माननीय खड़गे जी और राहुल गांधी जी ने की है, आपने देखा उस दिन से कहीं पर भी एक दिन भी पलाठी वाल कर अमित चावड़ा जी बैठे नहीं है। पहले ही दिन से सौराष्ट्र में भी किसान यात्रा की, उत्तर गुजरात में यात्रा की, 1400 किलोमीटर की, 1200 किलोमीटर की मध्य गुजरात में की और इस मरतबा दक्षिण गुजरात में, यानी लोक संपर्क का जो काम है वो लेकर के पूरी कांग्रेस पार्टी की अगुवाई करते हुए अमित चावड़ा जी निकले हैं। दोस्तों, मुख्तसर में बात करनी है, बात को जल्दी, क्योंकि हमको आगे भी जाना है और बड़े नेता बोलने वाले हैं। आप लोगों को इतना ही कहना चाहते हैं कि जो मुद्दा कांग्रेस समर्थक मतदारों के लिए आया कि फॉर्म 7 भर के उनके नामों को कमी करने का जो प्रयास किया गया, उसके सामने अमित चावड़ा जी की आगेवानी में गुजरात का हर जिला, हर तालुका प्रमुख, हर कांग्रेस का एक छोटा सा सिपाही भी अपनी लड़ाई को लड़ने के लिए मैदान में आया और उसका नतीजा ये हुआ कि आज फॉर्म नंबर 7 को जो है उनको बाजू में रखना पड़ा है। और उसके बाद भी जब लॉजिकल एलडी के नाम पे 70 लाख लोगों को नई नोटिस दी गई, उस नोटिस के अंदर भी कांग्रेस पार्टी ने मजबूती से आवाज उठाई और कल सुप्रीम कोर्ट ने ये कहा है कि कोई भी मतदाता इसमें से बाकी रहना नहीं चाहिए, क्योंकि ड्राफ्ट यादी में उनका नाम आ गया है। यानी दोनों बातों को लेकर के कांग्रेस पार्टी ने जो लड़ाई को लड़ी है, मैं मानता हूं कि बहुत ही सराहनीय तरीके से, ऐसा बहुत वक्त के बाद देखा गया कि समूचे गुजरात में पूरी कांग्रेस पार्टी दमखम के साथ पूरे गुजरात के 5 करोड़ जो मतदाता है, तो कांग्रेस पार्टी ना धर्म में मानती है ना मजहब में मानती है। कांग्रेस पार्टी एक ऐसी पार्टी है कि सभी समाज को साथ में लेकर के चलती है। तो दोस्तों, भरूच से तो बहुत बड़ी हम उम्मीद रखते हैं, क्योंकि भरूच ने तो उस पनौता पुत्र को जन्म दिया कि जिसने पूरे देश का शासन चलाया। वो मेरे और सबके, आप सबके सम्माननीय पूरे देश के नेता थे अहमद पटेल साहब। और आज उस भरूच को अगर हम लोग कांग्रेस के समर्थक मतदाता इकट्ठा अगर हो जाते हैं, मैं मानता हूं कि विधानसभा में कम से कम 5 सीट और लोकसभा की सीट भी हम जरूर से जीत सकते हैं, इसमें कोई दो राय नहीं है। और अब जो आने वाले जिला तालुका के चुनाव है, अगर हम कांग्रेस में जितने भी हैं जो इकट्ठा होकर के हमारे कांग्रेस के जो भी मानने वाले, जो भी हमारे सिपाही हैं, अगर निकलते हैं, गुजरात में कांग्रेस के लिए एक बहुत अच्छा माहौल भी पैदा हुआ है, क्योंकि 30 साल की एंटी इनकम्बेंसी भारतीय जनता पार्टी के खिलाफ है और उसका एविडेंस, उसका पुरावा भी है कि पूरा मंत्रिमंडल उनको बदलना पड़ा। उनको पता है कि उनके माहौल बराबर नहीं है। नया मंत्रिमंडल लेकर के आए, वो तो उससे भी कमजोर आया और लोग अब त्रस्त है। लेकिन इनका जो खौफनाक तरीके से जो राजकारण चलता है, तो लोग कुछ डर के, सिमट के अपने काम को आगे बढ़ाते हैं। लेकिन मुझे पूरा भरोसा, यकीन है कि आने वाली स्थानिक स्वराज्य की इलेक्शन जो 2027 का पाया गुजरात के अंदर डालेगी, उसकी नींव डालेगी। और राहुल गांधी जी ने तो कहा है कि लिख के ले लो, हम गुजरात जीत के बताएंगे। वो सिर्फ ऐसे ही नहीं कहा है, राहुल गांधी जी के पास पूरा फीडबैक है, पूरा सर्वे किया गया है, तो उसके अंदर ये है साफ कि 30 साल की नाराजगी कांग्रेस के सामने है,
लेकिन कांग्रेस को जो है हमको वापस से चुस्त दुरुस्त करना है, सबको इकट्ठा करना है और इकट्ठा करने के लिए संगठन सूजन अभियान के माध्यम से जो हमारे जिला प्रमुखों की निमणूक हुई, तालुका के प्रमुखों की निमणूक हुई और सबसे बड़ी बात तो हमारे युवा 147 साल के अध्यक्ष जो क्रांतिकारी लड़ायक है, 5 टर्म के विधायक भी है और मजबूती से पहले दिन से लड़ाई लड़ रहे। मुझे पूरा भरोसा और पूरा यकीन है कि शायद आज हमको कुछ माहौल ना दिखता हो, लेकिन ये अवाम का जो गुस्सा है ये ईवीएम पे जरूर दिखेगा और मुझे पूरा यकीन और भरोसा है कि इंशाअल्लाह जब स्थानीय स्वराज्य की इलेक्शन आएगी उस वक्त में हम देखेंगे कि 2000 के साल में जिस तरीके के रिजल्ट आए थे, किसी को पता नहीं था कि इतनी जिला और तालुका पंचायत हम जीत सकते हैं। उसके बाद हमने 2015 में भी देखा कि 23 जिला पंचायतें जीते थे और 3-3 शहरों में हमारे मेयर बने थे और उस वक्त में भी देखो तो ये लगता था कि बहुत कांग्रेस तितर बितर है, लोगों को ऐसा लगता था कि कांग्रेस का कोई माहौल नहीं है, लेकिन उस वक्त में भी जन आक्रोश था और आज भी जन आक्रोश है और ये जन आक्रोश फूट के निकलेगा और स्थानीय स्वराज्य की चुनाव हम जीतेंगे और आने वाली 2027 की जो विधानसभा की इलेक्शन है उसकी नींव, उसका पाया डालेंगे। सवाल इतना ही है कि जहां पे 7.5 लाख वोट जिस जिले में आदिवासी समाज के हो, जिस जिले के अंदर 5.5 लाख वोट मुस्लिम समाज के हो, जहां पे हमारे बहुत सब दलित भाइयों के वोट है, हमारे ओबीसी भाइयों के वोट है, हमारे ऊंची जाति में मानने वाले हमारे क्षत्रिय ठाकुर समाज के लोगों के वोट हो, यानी कांग्रेस समर्थक वोट है, यहाँ पे तो कम से कम हम 5 सीट विधानसभा की जीत सकते हैं और लोकसभा तो हम जीतते ही जीतते हैं। सवाल सिर्फ इतना ही है कि हमको अपनी आलस को खंकेर देना है और जो लड़ाई लेकर के राहुल गांधी जी का जो बीगल लेकर के अमित चावड़ा जी, तुषार चौधरी साहब निकले हैं, उस बीगल को हमको बजाना है। एक होकर के साथ में मिल करके हाथ से हाथ मिला के अगर हम काम करेंगे तो ये लिख के ले लो कि हमारी फतेह है और राहुल गांधी जी ने जो कहा था वो होके रहेगा। लेकिन भाजपा को जब पता चल गया कि 2022 में जो उन्होंने काम किया था कि आप पार्टी को बैकडोर से लाए थे, जो भाजपा की बी टीम है, उसी टीम को वापस से जब उनको लगा कि राहुल गांधी जी और पूरी कांग्रेस सक्रिय गुजरात में हो गई है, वापस से आप पार्टी को बैकडोर से लाने का प्रयास कर रहे हैं। हमको समझना पड़ेगा कि भाजपा की बी टीम है। हम कांग्रेस समर्थकों का वोट कहीं भी इधर उधर ना जाए, साथ में मिलकर के हाथ से हाथ मिला के अगर हम सब मिलकर काम करेंगे तो हम जिला तालुका भी जीतेंगे और पूरा यकीन और पूरा भरोसा है राहुल जी पे भी, अमित चावड़ा जी और तुषार चौधरी जी पे भी और आप जैसे हजारों कार्यकर्ता पे भी कि हम जरूर से वापिस से 30 साल बाद गुजरात में कमबैक करेंगे। की बात करके नहीं बात